શિયાળો આવતા જ કિંગ ઓફ વિન્ટર ગણાતા અડદિયાની મહેક ઘર ઘરમાં પ્રસરે છે। અડદિયાની વાત હોય તો કચ્છના ખાવડાને કેમ ભૂલી જવાય। અડદની દાળ, ડ્રાયફ્રૂટ્સ અને 48થી વધુ તેજાનાથી સભર આ વાનગી માત્ર સ્વાદિષ્ટ જ નથી, અદ્ભુત શક્તિવર્ધક પણ છે। તે શરીરને ગરમાવો આપી આખા વર્ષ માટે જરૂરી ઉર્જા અને મજબૂતી પૂરી પાડે છે। તો આવો જોઈએ સ્વાદ, સ્વાસ્થ્ય અને સોડમ અંગેનો આ રસપ્રદ અહેવાલ। શિયાળાની ફૂલ ગુલાબી ઠંડીની શરૂઆત થતાં જ દરેક ગુજરાતીના મનમાં જે વાનગીનું નામ સૌથી પહેલા આવે છે તે છે અડદિયા। તેમાં પણ જો વાત કચ્છી અડદિયાની હોય તો સ્વાદ અને સ્વાસ્થ્યનો સંગમ અદ્ભુત બની જાય છે। કચ્છના અડદિયા આજે માત્ર ગુજરાતમાં જ નહીં પણ દેશ વિદેશમાં વસતા ભારતીયોમાં અત્યંત લોકપ્રિય છે। અડદિયાનો મુખ્ય ઘટક અડદની દાળ છે કે જે પ્રોટીનોનો ભરપૂર સ્ત્રોત છે। આયુર્વેદમાં અડદને ગરમ પ્રકૃતિનું કઠોળ માનવામાં આવે છે, જે ઠંડી સામે રક્ષણ આપે છે। આ વાનગીમાં 48થી વધુ પ્રકારના તેજાના અને જડીબુટ્ટીઓ ઉમેરવામાં આવે છે, જે શરીરની રોગપ્રતિકારક શક્તિ વધારે છે અને આખા વર્ષ માટે જરૂરી ઉર્જા અને તાકાત પૂરી પાડે છે। અડદિયામાં ખાસિયત મસાલો અહીંયા સેલો હોય છે અને બ્રાઉન કલરના હોય છે। 45 જાતના મસાલા હોય છે એમાં, એટલે કચ્છમાં જ લેવા આવીએ છીએ। અડદિયામાં 45 જાતના મસાલામાં ઘણા બધા મસાલા હોય, તજ, લવિંગ, કાળા મરી। એના અડદિયા ખાવાથી ઠંડીમાં બહુ સારા શરીર માટે। કચ્છના અડદિયા અલગ જ ટાઈપ હોય છે। જ્યારે સૌરાષ્ટ્રમાં ને ત્યાં અડદિયા બને છે તો વ્હાઈટ અને કાચી ખાંડના બને છે। અમારા અડદિયા એકદમ શેકેલા અડદદાર હોય છે, માવો હોય છે, એ વસણા વાળા બ્રાઉન કલરના બને છે, એટલે આખી અડદિયાનું ટેસ્ટ જ અલગ હોય છે। એ તફાવત રહે છે અને રહેવાનું છે ત્યાં માટે। ડિસેમ્બર અને જાન્યુઆરી મહિનામાં જ્યારે કડકડતી ઠંડી પડે છે ત્યારે કચ્છની મીઠાઈની દુકાનોમાં ₹400 થી લઈને ₹1100 પ્રતિ કિલોના ભાવે અડદિયાનું ધૂમ વેચાણ થાય છે। વિદેશમાં વસતા કચ્છીઓ પણ પોતાના સગા સંબંધીઓ પાસે ખાસ કરી કચ્છી અડદિયા મંગાવતા હોય છે। ખરેખર કચ્છી અડદિયા એ માત્ર મીઠાઈ નથી પણ શિયાળામાં સ્વાસ્થ્યને તંદુરસ્ત રાખવાની એક પૌરાણિક પરંપરા છે। અયાઝ સિદ્દકી, TV 13 ગુજરાતી, કચ્છ।